આત્માને જાગૃત કરી દઈએ. આત્મ ભાવ ન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ओंकारं बिंद संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्યું ભાન નિજે તેને સદા પ્રણામ. તેને સદા પ્રણામ. परम गुरवे नमः. परम प्राचार्य गुरवे नमो नमः. સ્વાધ્યાયમાં શાશ્વત આનંદની પ્રાપ્તિ માટે શાશ્વત આનંદનો સ્રોત, શાશ્વત આનંદ જેમાં છે તેવા આત્માને ઓળખો, તેવા આત્માને સમજવો, તેવા આત્માની શ્રદ્ધા કરવી, તેવા આત્માનો અભ્યાસ કરવો અને તેવા આત્માનો અનુભવ કરવો. અને તેવો આત્મા એટલે શું? આપણે જ આત્મા છીએ. આત્મા એટલે ક્યાંય આ આત્મા ક્યાંક છે હું લઈ આવું એમ નથી. આપણે પોતે જ આત્મા છીએ. કે સાહેબ એ કેવી રીતે ખબર પડે? કે જ્યાં સુધી આપણે હોઈએ ત્યાં સુધી જ આ મૂળદું ઘરમાં લોકો રાખે અને ત્યાં સુધી જ આ મૂળદું હાલે, ચાલે, બોલે, ખાય, પીએ. આપણે એટલે આત્મા જતા રહીએ પછી 2-4-6 કલાકમાં બધાને બાળી પણ નાખે અને આ મૂળદું બોલે નહીં, ચાલે નહીં ને થોડા કલાકમાં ગંધ મારે. આત્મા જે છે તે સર્વશ્રેષ્ઠ પદાર્થ છે. આત્મા એટલે આપણે ખરેખર જે છીએ તે સર્વશ્રેષ્ઠ છે. પણ આપણે ભૂલથી, અજ્ઞાનથી, કુસંસ્કારથી, અસત્સંગથી પેકિંગને આપણો માલ માનીએ છીએ અને આપણો માલ એટલે આપણી જાત એને જાણતા. એને જ્ઞાનીઓ આત્મભ્રાંતિ કહે છે.
એને જ્ઞાનીઓ અજ્ઞાન કહે છે. પછી અનેક એના શબ્દો છે. અવિદ્યા, ભ્રાંતિ, મિથ્યાત્વ, ઘણા બધા શબ્દો છે. તો એ વિષય આપણો ચાલતો હતો. એમાં આપણે છેલ્લા સ્વાધ્યાયમાં 112મી ગાથા લીધી હતી. આજે 113મી ગાથા ક્રમમાં આવે છે. હવે એ 113મી ગાથાનો વિષય બહુ ગૂઢ છે, બહુ મોટો છે, અને આ કાળે આપણે એને પ્રાપ્ત કરી શકવાના નથી, પણ સમજવા માટે આપણે એને લઈએ છીએ. એક એક લીટી બોલીશું. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 113. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. જે આપણે ગાથા બોલ્યા એનું અનુસંધાન આગલી ગાથાના છેલ્લા ચરણ સાથે છે. 112મી ગાથાનું છેલ્લું ચરણ કયું હતું? વીતરાગ પદવાસ. ચોપડી લઈ લેવાની. બરાબર. 112મી ગાથાના એક ગાથાના 4 ચરણ હોય, દોહરા છે ને, એટલે પહેલી લીટીમાં 2 ચરણ હોય ને બીજી લીટીમાં 2 ચરણ હોય. એમાં ચોથું ચરણ એટલે છેલ્લું ચરણ 112મી ગાથાનું શું હતું? વીતરાગ પદવાસ. આમ તો જૈન પરિભાષાનો એક ખાસ શબ્દ છે, પણ સર્વ આર્ય દર્શનોમાં એનો ઉલ્લેખ તો આવે છે. બરાબર ને ભાઈ? શ્રીમદ ભગવદ્ ગીતામાં 2જા અધ્યાયમાં પણ એનો આવે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં વીતરાગ શબ્દ આવે છે. વીતરાગ ભય ક્રોધા મન્મયા મામ ઉપાશ્રિતા બહવો જ્ઞાન તપસા ભૂતા મદભાવમાં ગતા. એટલે વીતરાગ શબ્દ તો બધે આવે છે, પણ અહીંયા આગળ વિતરાગ શબ્દ જૈન પરંપરા અનુસાર વાપર્યો છે કે સાહેબ આપણે વિતરાગ થઈએ તો શું થાય. એ વિદ્વાનો બેઠા છે, એમને પૂછું, ભાઈ વિતરાગ પદ પ્રગટે સૌથી પહેલા તારે કયું ગુણસ્થાન કહેવાય? 12મું ગુણસ્થાન કહેવાય. બરાબર. એના 3 નામ: વીતરાગ છદમસ્ત, યથાખ્યાત ચારિત્ર અથવા ક્ષીણ મોહ ગુણસ્થાન. એ ભગવાન જ થઈ ગયા. પણ તમે પેલો દિવાળી આવશે, આપણે તો ફટાકડા ન ફોડીએ બહુ, પણ જે ફોડતા હોય એને માટે પેલા વીજળીને ટેટા આવે ને, મોટા ભડાકા કરે ને, તો એની દિવેટ લાંબી હોય. એટલે તમે તારામંડળ કે એવું કંઈ લઈને એ દિવેટ લગાવીને પછી એકદમ ભાગો છો. એ પેલી દિવેટ સળગતી 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 પેલા દારૂ ગોળાને અડે એટલે એમ વીતરાગતા પ્રાપ્ત થયા પછી ભગવાને કહ્યા પ્રમાણે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ, વધુમાં વધુ 47 મિનિટ, 48મી મિનિટે કેવળ જ્ઞાન પ્રગટે પ્રગટે ને પ્રગટે છે.
કેવળ જ્ઞાન. The word itself connotes the meaning of the word. Only knowledge, pure knowledge, all knowledge, કેવળ. તમે કહો ને સાહેબ અમે તો 100 ટચનું સોનું રાખીએ છીએ, અમારા ઘેર તો 100 ટચ સોનાના બિસ્કિટ છે, એવું કે. ભગવાન સાધના કરતા કરતા મુનિ થયા હતા અને મુનિ થઈને પછી પૂર્ણ મુનિ થયા ત્યારે ભગવાન સર્વ પ્રકારના રાગ, સર્વ પ્રકારના દ્વેષ, સર્વ પ્રકારના મોહ અને સર્વ પ્રકારની અપૂર્ણતાથી રહિત થયા. ને શું પ્રગટ થયું એમને? કેવળ જ્ઞાન પ્રગટ થયું. પણ કેવળ જ્ઞાન પ્રગટ થતા પહેલા શું પ્રગટ થયું? વિતરાગતા પ્રગટ થઈ. કેવળ જ્ઞાન આપણું ધ્યેય નથી. આપણું ધ્યેય તો અનંત આનંદ છે. પહેલા અનંત આનંદ પ્રગટે, વિતરાગ થાય એટલે અનંત આનંદ પ્રગટે અને તદનંતર ક્ષણોમાં બાકીના 3 ઘાતી કર્મો નાશ પામે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય. એટલે ભગવાનને સ્વ અનંત ચતુષ્ટય પ્રગટે છે. આઈ એમ સોરી ફોર ધ ટેકનિકલ ટર્મિનોલોજી. ભગવાન મુનિમાંથી સદેહ પરમાત્મા થયા. ભગવાન તો ભગવાન નહોતા, રાજા હતા. રાજા નહોતા, સમ્રાટ હતા. સમ્રાટમાંથી શું થયા? જ્ઞાની, મહાજ્ઞાની સમ્રાટ હતા, એમાંથી મુનિ થયા. મુનિ થયામાંથી શુદ્ધોપયોગી મુનિ થયા. શુદ્ધોપયોગી મુનિમાંથી આગળ વધ્યા, નિર્બીજ શ્રેણી માંડી અને પરમાત્મા થયા. હજુ દેહ છે, દેહ છે અને પરમાત્મા છે. વિતરાગ દર્શનમાં પરમાત્માની 2 સ્થિતિ કહી છે. દેહ સહિત પરમાત્મા હોય એનું નામ અરિહંત, અને દેહ રહિત પરમાત્મા હોય તેનું નામ સિદ્ધ. સિદ્ધ અહીંયા ન હોય, સિદ્ધ સિદ્ધલોકમાં એમની સ્પેશિયલ જગ્યા છે. અરિહંત તો જ્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એવી કર્મભૂમિના જે 15 ક્ષેત્રો છે ત્યાં હોય, એને આગળ લઈને કહે છે. હવે એનું સ્વરૂપ વર્ણવે છે કે સાહેબ તમે આ કેવળ જ્ઞાન કહો છો એટલે હું આ કેવળ જ્ઞાન એટલે શું સાહેબ? એ સમજાવે છે. કેવળ જ્ઞાન સમજણનો વિષય નથી, છતાં પણ જગતના સામાન્ય મુમુક્ષુઓને સમજણ પડે એટલા માટે એનું વર્ણન કર્યું છે. કેવળ જ્ઞાન અંશે સમજણનો વિષય છે, પૂર્ણપણે સમજણનો વિષય નથી. કેવળ જ્ઞાન સંપૂર્ણ સમજવું હોય તો કેવળ જ્ઞાની થવું પડે. કોઈ જ્ઞાની, કોઈ મહાજ્ઞાની, કોઈ મુનિ પણ કેવળ જ્ઞાન સંપૂર્ણપણે જાણી શકે નહીં, કારણ કે કેવળ જ્ઞાન તે પૂર્ણપણે માત્ર કેવળીનો વિષય છે કે નહીં? ક્યાં કીધું એવું? જે પદ શ્રી સર્વજ્ઞને દેઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. છતાં આપણા જેવા અલ્પજ્ઞ જીવોને ભગવાનનો અનંત મહિમા આવે, ભગવાન પ્રત્યે સાચી ભક્તિ પ્રગટે, ભગવાન પ્રત્યે અંતરનો પ્રેમ પ્રગટે, એટલા માટે આપણને કેવળ જ્ઞાનનું સ્વરૂપ
ટૂંકમાં સમજાવે છે. જેટલું સમજાય તેટલું સમજવું, જેટલી આપણી યોગ્યતા હોય તેટલું સમજાય. હૃદય નિર્મળ હશે તો વધારે સમજાશે. સાચો ધર્મ બહુબુદ્ધિવાળાને સમજાતો નથી, કારણ કે બહુબુદ્ધિવાળા મોટા ભાગે કુબુદ્ધિવાળા હોય છે. નોટ નેસેસરીલી, પણ પ્રાય આ કાળે વધારે, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કર્યું. સાહેબ, હું એટોમિક સાયન્સમાં પીએચડી છું, બોસ્ટન યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ છું. બધું ઘણું બધું કહે છે પોતાના વિશે. સારી વાત છે ભાઈ. તને મહિને 2.5 લાખ રૂપિયાનો પગાર મળે છે, એ તારા માટે ને દુનિયાના લોકો માટે બહુ આશ્ચર્યની વાત છે, બહુ મોટી વાત છે. પણ અમારા જ્ઞાની ભગવંતો એમ કહે છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં રહો, એમ કહે છે. જેને જળનો મહિમા ઘણો હોય તેને આત્મજ્ઞાન થાય નહીં. જેને જળનો ઘણો મહિમા હોય, જેને બંગલા મોટર વગેરે બહુ ગમે, એને આત્મજ્ઞાન થઈ શકે નહીં. કે આવું કોણે કીધું? કે બધા જ્ઞાની ભગવંતોએ કીધું છે. પણ આ તો તે પૂછ્યું એટલે તને સમજણ પડે એવી રીતે અહીંયા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંગ 55 કીધું છે. અત્યારે ટૂંકમાં જ લઈએ છીએ આપણે રેફરન્સ માટે. જે આત્માઓને એ જડથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. આપણે હિંસાને તો પાપ માનીએ છીએ, પણ પરિગ્રહને પાપ માનતા નથી. ભગવાનના આપણે વિરોધી છીએ. આપણે સર્વજ્ઞ ભગવાનના, તીર્થંકર ભગવાનના વિરોધી છીએ, એટલે કથનચિત દુશ્મન છીએ. કારણ કે ભગવાનની વાત અહિંસા જે છે એ તો થોડીક સાચી છે, પણ ભગવાને અપરિગ્રહની વાત કીધી એ વાત બિલકુલ ગપ્પા. તારી મરજી પ્રભુ, તારી મરજી. પણ ભગવાનનું નામ જ નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથના બંને અર્થ કરવા. અંતરની મોહનીની ગ્રંથિ તેની તૂટી ગઈ, અને બાહ્ય ધન ધાન્ય આદિ પરિગ્રહ જેને છૂટી ગયા તેને નિર્ગ્રંથ કહે છે. કેવળ નિજ સ્વભાવનું નીચે ટૂંકમાં અર્થ આપ્યો છે એ વાંચીએ, પછી થોડોક વિસ્તાર સમય હશે તો કરીશું. સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન. કેવળ જ્ઞાનની સામાન્ય મનુષ્ય સમજી શકે. સામાન્ય મનુષ્ય એટલે મુમુક્ષુ, મનુષ્યો ન સમજી શકે. અહીંયા મનુષ્યો નથી બેઠા. મનુષ્ય તો બધા ક્લબમાં બેઠા હોય ને પબમાં બેઠા હોય, થિયેટરમાં બેઠા હોય, ને આપણામાંથી પણ જે અત્યારે અહીં બેઠા હોય પણ ક્લબના વિચાર કરતા હોય એ ક્લબમાં જ છે, અને ઘરનો વિચાર કરતા હોય તે ઘરમાં છે. શરીર જ્યાં છે ત્યાં આપણે નથી. આપણા ભાવ, આપણા વિચાર, આપણો પ્રેમ, આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા જ્યાં છે ત્યાં આપણે છે. આપણે નથી. ખોખાને બેહાડ્યું એટલે
સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું, આભાસ એટલે પ્રતિભાસ, પ્રતિભાસ એટલે પ્રતિબિંબ, તો થોડું અઘરો વિષય છે એટલે થોડું માફ કરજો નવા ભાઈઓ. ભગવાનના જ્ઞાનમાં સમસ્ત વિશ્વ ઝળકે છે. ભગવાનના જ્ઞાનમાં સમસ્ત વિશ્વ ઝળકે છે. કે કેમ સાહેબ? મારા જ્ઞાનમાં નથી ઝળકતું ને એમના જ્ઞાનમાં કેમ ઝળકે? કારણ કે આપણું જ્ઞાન મલિન છે. આપણું જ્ઞાન કામ, ક્રોધ, લોભ, મોહ, અજ્ઞાન, અનંત પ્રકારના વિકારો, વિકલ્પોથી મલિન છે. જેવી રીતે મેલા અરીસામાં મોઢું દેખાય નહીં, એમ આપણા આત્મારૂપી અરીસામાં જગતનું યથાર્થ સ્વરૂપ દેખાતું, કારણ કે આપણા ઉપર મેલ ચડી ગઈ છે. ભગવાનને વિશ્વ જાણવું નથી. સાંભળી લેવું થોડી વાર. આપણે દુનિયાને જાણીએ એવી રીતે ભગવાન દુનિયા જાણતા નથી. આપણે તો અહીંયા આગળ જે વસ્તુ સામે આવે તે જાણીએ અથવા યાદ કરીને જાણીએ. ભગવાનને એવી રીતે જણાતું નથી. પણ અત્યારે એ વિષય સૂક્ષ્મ હોવાથી એની ચર્ચા કરતા નથી. વિના પ્રયત્ને એક સાથે જગતના સર્વ પદાર્થોની, અનંત ભૂતકાળની, વર્તમાનની અને અનંત ભાવિ કાળની સર્વ અવસ્થાઓને અત્યંત સૂક્ષ્મપણે જેઓ સંપૂર્ણપણે જાણે છે તેવા મારા સ્વામીના જ્ઞાનને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. એની કઈ અગત્ય નથી, પણ દુનિયાના લોકોને અગત્ય છે. અત્યારે કોઈને 20 ભાષાઓ આવડે તો લોકો ઓહો અમને 20 ભાષા આવડે છે. કોઈને 10-20 હજાર શ્લોક યાદ હોય તો કે ઓહો અમને આટલું બધું યાદ છે. દુનિયાના લોકોને બાહ્ય જ્ઞાનની મહત્તા છે. મારા સ્વામીનું જ્ઞાન, મારા સ્વામી નથી હો, 3 લોકના નાથ છે, પણ બધાએ એકઠા કરી છે. કારણ કે બધાને સત્ય જોઈતું, જગતના જીવોને અસત્ય વસ્તુ જ જોઈએ છે. સત્ય વસ્તુ જોઈતી એ મિથ્યાત્વ હોય ને એટલે બધાને એ જ જોઈએ. અમારા લોકોને તો અનુભવ પણ થાય. અમને 100 માણસ મળવા આવે તો એમાં 90 માણસો દુનિયાના પ્રોબ્લેમ લઈને આવે છે. સાહેબ દીકરો કયું માનતો નથી, સાહેબ ધંધો વેપારમાં બરકત આવતી, સાહેબ નોકરીમાં પ્રમોશન મળતું, સાહેબ મારો રોગ મટતો નથી, સાહેબ મને હંમેશા ડિપ્રેશન રહે છે, આનું કંઈ કરો ને. અમે શું કરીએ પ્રભુ? પણ છતાં સાંત્વના આપવાની, થોડી સમજણ આપવાની. એને કલ્યાણ કરવું નથી. એવું દુઃખ ફરી ના આવે એવું એને જોઈતું નથી. જગતના જીવોને પુણ્ય જોઈએ છે, પણ પાપ અને પુણ્યથી રહિત એવો ચૈતન્ય સ્વભાવ જોઈતો. એવું જ હોય જગતના જીવોને, એવું જ હોય. પણ મુમુક્ષુને એવું ન હોય. મુમુક્ષુને એવું ન હોય. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો, તેને મુમુક્ષુતા કહીએ. તો ભગવાનની સામે આવે એ જ ભગવાનને દેખાય એવું નહીં. પણ અત્યારે એમાં ડિટેલ નથી જતા, કારણ કે કેવળ જ્ઞાન, એનું ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટ પણ જગતના જીવોને બેસવો કઠિન છે. પણ કોક વાર આ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી જેવા થાય અને 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થાય અથવા 19 વર્ષે શતાવધાન કરે
તો લોકોને એમ થાય છે કે સાલું કંઈક છે ખરું, કંઈક છે ખરું, પણ પછી પાછા કે હવે એવું તો હશે, આપણે શું કામ છે, આપણે શું કામ છે, આપણે તો પૈસા ને બંગલા અને દીકરા અને વટ પડે દુનિયામાં એવું કંઈક કરો ને, આપણે શું કામ છે. જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય. ભગવાનના જ્ઞાનરૂપી સમુદ્રમાં ભરતી ઓટ આવતા નથી. મારા સ્વામીના જ્ઞાનરૂપી સાગરમાં ભરતી કે ઓટ આવે નહીં, પૂર આવે નહીં. એ તો કાયમ એક સરખો, કાયમ એક સરખો, અખંડિત. એનું લોજિક છે, પણ અત્યારે એમાં જવાથી બહુ લાભ નથી. કારણ કે ભગવાનનું જ્ઞાન કહ્યું છે ઔપશમિક નથી, ક્ષાયોપશમિક નથી, પણ ક્ષાયિક છે. અને ક્ષાયિક પણ ક્ષાયિક ચરિત્ર સહિતનું ક્ષાયિક જ્ઞાન હોવાથી ભગવાનને એમનું જ્ઞાન ખંડિત થતું. અત્યારે માની લેવું, જ્ઞાનીઓ કહે છે એટલે માની લેવું. લોજિક જેને સમજવું હોય ત્યાં આવવું પબ્લિકને માટે બહુ ઉપયોગી નથી. આપણે એપ્લાય શું કરવાનું છે એ શીખવાનું છે. આપણે શાસ્ત્રોની ચર્ચા કરવી એ આપણા જીવનનું ધ્યેય નથી. આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવું, સદગુણ સંપન્ન બનાવવું, પ્રમાણિક બનાવવું, પ્રબુદ્ધ બનાવવું અને આનંદમય બનાવવું, એ આપણા જીવનનું ધ્યેય છે. વી વોન્ટ પીસ ઓફ માઇન્ડ, bliss of soul and pious life. We want peace of mind, bliss of soul and a pious life, which will give peace to us and which will spread the peace in the surroundings. निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं. હવે એનું એ ફરીથી કહે મંદ ન થાય કે સાહેબ આ તમારા સ્વામીનું જ્ઞાન છે એમાં કોઈક વાર ઓટ આવે કે નહીં. અમારે તો શેર બજારમાં તો બહુ ભાવ વધે ને ઘટે, અમારે સોનાના ભાવ બહુ વધે ઘટે, કાપડ બજારમાં પણ એવું થાય, લોખંડ બજારમાં એવું થાય. એવું તમારા સ્વામીને ઘેર થાય કે ન થાય? કે ન થાય. નાશ ન પામે કે સાહેબ તમારા સ્વામી મરી જાય પછી હું એમનું જ્ઞાન તો ખલાસ થઈ જાય. મારા સ્વામી મરતા નથી પ્રભુ. કે શું થાય તમારા સ્વામી? લો બતાવો, મહાવીર ક્યાં છે બતાવો, રામ ભગવાન ક્યાં છે બતાવો, બતાવો. તમે કહો છો ને મર્યા નહીં. અરે ભાઈ, તેઓનું શરીર જે છે તે આયુષ્ય કર્મ પૂરું થવાથી એમના આત્માથી છૂટું પડી ગયું અને એમનો આત્મા સિદ્ધાલયમાં જતો રહ્યો. અત્યારે પણ ત્યાં બેઠો છે. મારા સ્વામી અત્યારે સિદ્ધાલયમાં બેઠા છે. આપણામાંથી પણ જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે તે બધા સિદ્ધાલયમાં બેસશે. કીધું કે નહીં ભાઈ? શું કહે? અપૂર્વ અવસર બધાને આવડે છે. સાદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. જ્ઞાનીઓ આવું બધું બોલે તે સાચું હોય સાહેબ? તમારા જેવા અભણ લોકો, આ અંધશ્રદ્ધાળુ ભગત લોકો આવું બધું માને. જ્ઞાનીઓ તો આવું બધું લખે.
તેઓ બે વસ્તુથી જ લખે છે, એક પોતાના અનુભવથી અને એક ભગવાનની વાણીના અવલંબનથી. મુખ્ય પોતાના અનુભવથી કહે છે અને ભગવાનની વાણીના અવલંબનથી કહે છે. તારી દ્રષ્ટિએ એમાં સુયુક્તિ મૂકી દેવી. સુયુક્તિ, તું જેને લોજિક લોજિક કહે છે ને એને મારા સ્વામી સુયુક્તિ કહે છે. અને પછી એમના ગુરુદેવની કૃપાથી, એમના ગુરુદેવની કૃપાથી, ગુરુદેવની કૃપા વિના કોઈ જીવનું કલ્યાણ થાય નહીં. કોઈ ચોપડી વાંચીને મરી જાઓ, વ્રત તપ કરીને મરી જાઓ, ગમે તે કરો, પણ જ્યાં સુધી સદગુરુનો સમાગમ અને સદગુરુની કૃપા ન થાય ત્યાં સુધી કોઈ જીવનું કલ્યાણ થઈ શકે નહીં. નિયમ કે સાહેબ તમારી વાત બરાબર નથી, તમે તત્વાર્થ સૂત્ર વાંચ્યું નથી. તત્વાર્થ સૂત્રમાં એમ કહ્યું છે તન નિસર્ગાત અધિગમાદ વા, તો એમને નિસર્ગથી થાય અને તમે તો ગુરુના ઉપદેશથી અને ગુરુની કૃપાથી કહો છો, માટે લખો તમારી ભૂલ. અરે ભાઈ, એ તો આ ભવની અપેક્ષાનું કથા છે, તું ગુરુગમથી સમજો નથી. કોક અપવાદરૂપ પુરુષને આ ભવમાં ગુરુ ન હોય પણ પૂર્વે ગુરુના ચરણો ઘણા વર્ષો ને દાયકાઓ સુધી સેવ્યા છે, તેનું અનુસંધાન થતા કોક અપવાદરૂપ જીવને આ ભવમાં ગુરુ ન હોય તો પણ તેમને જ્ઞાન થાય છે. એ પૂર્વે ગુરુએ જે બોધ દીધો તો તેના અનુસંધાનથી થાય છે. બાકી નિયમ તો જે છે તે જ છે. બંને બોલો. जप तप और व्रतादि सब तहाँ लगे ब्रह्म रूप, जहाँ लगे नहीं संत के पाये कृपा अनूप. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला. गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय ना मिटे. जय 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 गुरुदेव. આપણા લોકો થોડો પ્રોબ્લેમ છે, કોઈક વાર વિચારીએ છે. છેલ્લા 80 વર્ષની અંદર પશ્ચિમ ભારતમાં જે નિયો અધ્યાત્મવાદી થયા એ એમ કહે છે કે શાસ્ત્ર વાંચીને મોક્ષની અમે જઈશું, અમારે કોઈ ગુરુની જરૂર નથી, અમારી પાસે બધા શાસ્ત્રો છે. પણ એ મહાવીરની કે કોઈ પણ સાચા સંતોની રીત નથી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ. એવું કહે છે. થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ પણ કરે છે. પત્રાંગ 200 આખો એને માટે છે. એમાં 11મો મુદ્દો, અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આગળ 12મું એનું અનુસંધાન છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અથવા અહીંયા છપાયું છે એ પ્રમાણે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. થોડું બધું ન ગમે એવું સત્ય પણ કોક વાર સાંભળવું જોઈએ.
આપણે દીક્ષામાં માનતા નથી, આપણે નિયમ વ્રતમાં માનતા નથી, આપણે સંતોમાં માનતા નથી, અને આપણી જાતને આધ્યાત્મિક કહીએ છીએ, પણ એ ખોટું છે. જેમણે અધ્યાત્મ શાસ્ત્રો રચ્યા છે તેઓએ ગુરુના ચરણ દાયકાઓ સુધી સેવ્યા છે. આ ભાવમાં, આગલા ભાવમાં તો સેવ્યા જ છે, એ જુદા. માટે એકલા શાસ્ત્રો વાંચીને અને એકલું ધ્યાન કરીને મોક્ષે જઈશું એવી કલ્પના જે કરે છે તે ભલે પોતાની જાતે કરે, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે. એમ આત્મસિદ્ધિ પોતે પણ કહે છે. એ લઈને આપણે આગળ ચાલીએ. બોલો, 9મી ગાથા. ક્રમ શું છે? ક્રમ ચાર ચરણ છે 9મી ગાથાના. સેવે સદગુરુ ચરણ ને ત્યાગે દઈ નિજ પક્ષ, પામે તે નિજ પદ નો લે. માટે ગુરુઓનો વિરોધ કરવો નહીં, દીક્ષા વગેરે જૂઠા છે એમ કહેવું નહીં, ગુરુઓ બધા ઢોંગી હોય એમ કહેવું નહીં. સદગુરુ ક્વચિત પ્રાપ્ત થાય, સદગુરુ અલ્પસંખ્ય, એમ વાત જુદી છે. પણ બધા સાધુ ખોટા છે, બધા સંતો ખોટા છે, દીક્ષા ખોટી છે, નિયમ વ્રત ખોટા છે. જુઓ અહીંયા લખ્યું છે, યમ નિયમ સંયમ આપ કયો. એ એટલા માટે નથી કહ્યું. ગુરુ ગમ વિના એ બધું કર્યું, સાચું સમજ્યા વિના એટલા માટે કહ્યું. બાકી એ જ બધા કહે છે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, પંચ મહાવ્રત ક્યારે પાળીશું, પંચ સમિતિ ક્યારે પાળીશું, 3 ગુપ્તી ક્યારે પાળીશું. જૈન પરંપરા પ્રમાણે છે, પોતપોતાની પરંપરામાં લો તો વાંધો નથી. એવું જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ જેને વિશેષ વાંચવું હોય તેણે પ્રવચન સાર વાંચવું. સુખ અધિકાર લીધો છે ભગવાને, ત્યાં એનું વિસ્તૃત વર્ણન છે. જે કેવળ જ્ઞાન પામાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે. તેરમા ગુણસ્થાનનું સ્વરૂપ કે છે. 13મા ગુણસ્થાને શું હોય? દેહ પણ હોય, કેવળ જ્ઞાન પણ હોય, સંપૂર્ણ જીવન મુક્ત દશા પણ હોય. એટલે કે નિર્વાણ એટલે અહીંયા આગળ દેહ સહિત નિર્વાણ. દેહ સહિત નિર્વાણ એટલે પૂર્ણ મોક્ષ. નિર્વાણ બંને રીતે છે. નિર્વાણ દેહ સહિત હોય તેનું નામ અરિહંત, સદેહ પરમાત્મા, અને નિર્વાણ દેહ રહિત હોય એનું નામ સિદ્ધ પરમાત્મા. તેમને દેહ હોતો નથી, એક પરમાણુ માત્રની મળે ના સ્પર્શ એવું હોય. આ તો ક્રમ આવ્યો એટલે આ ગાથા લીધી. માટે કંઈક સમજમાં ન આવ્યું હોય, કંઈક અઘરું લાગ્યું હોય તો એ ક્ષમ્ય ગણવું જોઈએ. કારણ કે શાસ્ત્ર પણ ક્રમથી વાંચવું એવી જ્ઞાનીઓની આજ્ઞા છે. આપણને ઓછું સમજાય અથવા ન ગમે તો પણ એ શ્રદ્ધાથી માનવું જોઈએ કે નહીં. બધું યુક્તિથી સમજાય, બુદ્ધિથી સમજાય એવું નથી. સાથે બોલીએ, દરરોજ અંત મંગળમાં બોલો છો, લગભગ બધાને મોઢે છે એટલે બોલી શકાય ધીમે ધીમે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ
તેના જેવું જીવને પર માટે બીજું કોઈ અન્ય હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતવન કરવું. કે સાહેબ તમે તો ભગતવાળા છો ને બીજાને પણ આવા અંધભક્ત બનાવો છો. ના, એમ પણ છે. બધી વસ્તુ સમજાય પછી તું સાધના કરે એમ નથી. પ્રયોજનભૂત વસ્તુ સમજાય ને પછી સાધના કર. પ્રયોજનભૂત તો માત્ર હે જ્ઞાને ઉપાદે એટલું જ છે. સાધના ચાલુ કરી દે. અત્યારે જે નથી સમજાતું તે આગળ ઉપર સમજાશે. અત્યારે જે નથી સમજાતું તે તારા હૃદયની નિર્મળતા થતા આગળ તારી બુદ્ધિ નિર્મળ થતા સમજાશે. એમ ધીમે 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 વી હેવ ટુ વર્ક આઉટ. અંત મંગળ એ વાત પદ્ય રૂપે બોલીએ. જીલીશ. મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, શ્રી સદગુરુ દેવે જાણ્યો છે, શ્રી જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, હું આત્મા છું. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, આત્મા છું. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, હું આત્મા છું. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, આત્મા છું. આત્મા છું, હું આત્મા છું. આત્મા છું, હું આત્મા છું. આત્મા છું, હું આત્મા છું. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ કી સબ સંતન કે જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય જિનેન્દ્ર. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય જિનેન્દ્ર. જય સદગુરુ વંદન. જય જિનેન્દ્ર. જય સદગુરુ વંદન. જય જિનેન્દ્ર. જય સદગુરુ વંદન. જય. ઓમ